પણ બનાવે મારા માટે 2 અને આના માટે 1. ઉઠવાનું હોય ને એટલે ભૂખ અને ઊંઘ ભૂખ્યા પેટ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ તો સવારમાં કેટલા વાગે ખબર છે? આને હે ને 3 વાગ્યાનું અલાર્મ મૂકી. 3 કેટલા વાગે મૂકી? 3:30નો અલાર્મ મૂકી દો. પણ સવાર સુધી લગભગ એનો ઓર્ડર હતો, પણ ઓર્ડરવાળાએ ફોન જ ન કરે. એ સવારમાં લગભગ 6 કે 7 વાગે એમને ઓર્ડર 5:30 વાગે પાસ ફોન આવ્યો કે હવે અમે તૈયાર થવા આવીએ. એમાં પણ 4 વાગે તો ઊંઘ બગડી ગઈ, એટલે પછી હજી હવે ઊંઘ આવે. અને દેખો ભાઈ ઓપે જમવા આવી ગયો બરાબર. અને આજ ઘણા દિવસે મેં પહેલાં પાપડ બનાવે મારા માટે 2 અને આના માટે 1. હા, પહેલાં આપણો વિચાર લેવાનો. અને બાજરીના રોટલા છે, શાક છે, દૂધી બટેકાનું શાક છે, ગરમ લાય છે. આ દેખો પણ મારે બળી જાય. અને ભાઈ અરવિંદ જમવા આવવાનો ને કેમ ખબર? કેમ કે અરવિંદ ટોકા મૂત્ર તમને બતાવી દઉં. દેખો એટલે એ ટોકા મૂત્ર્યો એટલે એમ વધારે જ કોમ કાજે. એટલે અને એ લગભગ કીધો હતો કે હોજે અમારે ભેગા જમવા હેડજો. એક જગ્યાએ લગ્નનું આમંત્રણ આવ્યું, આપણે જશું. આપણે ના હે જ નહીં, કેમ કે જમવા જવું જ પડે ને યાર. કોકનું આમંત્રણ હજી 2-3 કંકોત્રી આવેલી, પછી જવાનું એ જવાનું ભાઈ. આજે આપણે આવી ગયા હતા કામ ઉપર, અને કામ ઉપર આવીને એક વાલ બદલવાનો હતો. અને વાલ બદલવાનો હતો પણ આ ટોકું ખાલી કરવાનું હતું નહીં. એ ચાલુ ટાંકામાં વાલ બદલી અને બધું એડજસ્ટમેન્ટ કર્યું. કેમ કે વાલ બદલવાના એમ તો પાણી કાઢવું જોઈએ, પણ પાણી કાઢવાનું એક જ, કેમ કે પાણીની જરૂર હતી. પાર્ટી પ્લોટ હતો એટલે પાણી કાઢ્યા વગર વાલ એડજસ્ટમેન્ટ કરી. અને આજે તો હું પલટી ગયો પૂરેપૂરો, અને ફટાફટ એડજસ્ટ થઈ ગયો. પણ શું કે ઠંડી ખૂબ લાગતી હતી. શિયાળો હોય એટલે ઠંડુ ઠંડુ પાણી ઠાઠે ઠરી ગયો, પણ મજા આવી ગઈ. જય ગોગા. અમે આવી ગયા હતા પોયણ. અમાર તેજલબેન હે, આ અમાર રોહિતભાઈ. આજે બટરવાળા પુલાવ વડીવાળા. મને ખબર નથી, તેજલબેન બનાવે. હા, વડીવાળા નાની વડી. હા, અમાર તેજલબેન આલી રહ્યા છે. રોહિત જય ગોગા બોલાવ. જય ગોગા, જય ગોગા બોલો. જય ગોગા. હા, જય ગોગા. રોહિતભાઈ બોલાવો. જય ગોગા. હા, રોહિતભાઈ ડીશો આલી રહ્યા છે. રોહિતભાઈ તો અમારે લગભગ પહેલી વખત આવ્યા છે ને રોહિતભાઈ? એમ રોહિતભાઈ તમે રોજ આવતા હો તો? એમ વાત સાચી. કેટલા જણા જય ગોગા બોલતા જાજો. જય ગોગા. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે, અને વીએલસી ખબર 2 દાડ હતી, બોલાતું નહીં એટલે અવાજ ઓછો આવે છે બરાબર. એટલે હવે જમી લઈએ. આજે જમવામાં છે ખાલી છોલે ચાવલ. એ નોર્મલ જ ખાવું, કેમ કે સવારમાં ઉઠવાનું હોય ને એટલે ભૂખ અને ઊંઘ ભૂખ્યા પેટે આવતી નહીં. એટલે ના દેખા. અને આજ ઓર્ડર નહીં એટલે વાંધો નહીં, નખા તમારે વહેલું વહેલું ઊંઘાઈ જવું પડે, કેમ કે સવારમાં વહેલું જાગવું પડે ને. અને તાર ખાવાના? હા, તું એમાં લઈ લે. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. મને ખબર છે આજના વિડીયોમાં નોર્મલ જ હતું, પણ શું કે થોડુંક એમ કોઈ રવિવાર હતો એટલે આજ કોઈ શીખવર શું, પણ
મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે ઓલા હોય રવિવાર હતો એટલે હું હોઈ ગયો હતો એટલે કોઈ વ્લોગ બીજા બનાવ્યા નહીં વધારે એટલે હવે જમી લઈએ પછી મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.